પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડી લેવલે બાળકોમાં ક્ષમતા વર્ધન માટે આજરોજ તલોદ તાલુકાના આઈસીડીએસ ઘટક 1 અને ઘટક 2 દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરી એક નવી પહેલ કરવામાં આવી, જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત 3 થી 6 વર્ષના કુલ 30 બાળકોએ ભાગ લઈ 10 વિવિધ પ્રયોગો કર્યા હતા। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર શ્રી વિશેષ ઉપસ્થિત રહી હતી, તેમજ તલોદ સીડીપીઓ અને સમગ્ર આઈસીડીએસ સ્ટાફ હાજર રહ્યા હતા। વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા। બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી, તલોદ। બાળકોને ઇનામ મળી રહ્યું ચાલુ આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઘટક 1 અને 2 માં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 થી 6 વર્ષના બાળકોએ વિવિધ નાના પ્રયોગો કર્યા અને તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, જેથી 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ક્ષમતાવર્ધન, એમની સર્જનાત્મક કૌશલ્યવર્ધન, એમને અભ્યાસ મળી રહે અને જ્ઞાન મળી રહે એ માટેના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા।